હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી એકદમ ચટપટી પાણીપુરીની રેસિપી. આપણે અહીંયા બે અલગ અલગ મસાલા બનાવવાના છીએ અને બે અલગ અલગ પાણી પણ બનાવીશું. ખૂબ જ ટેસ્ટી બારે માર્કેટમાં મળે તેવી ટોપલાવાળા કે કુમચાવાળા જેવી આપણે એકદમ ચટપટી પાણીપુરીની રેસિપી ઘરે બનાવીશું, જે બનાવવામાં એકદમ સહેલી છે અને ખાવામાં એકદમ ટેસ્ટી છે. તમે એકવાર આ રીતના બનાવીને ખાશો તો બહારની ખાવાની જરૂર ભૂલી જશો. તો આવો પાણીપુરીની રેસિપી ચાલુ કરીએ. તો અહીંયા મેં પોણી વાટકી સૂકા વ્હાઈટ વટાણા લીધા છે. એને આ રીતના આપણે એક વાસણમાં લઈ લઈશું અને સાથે જ મેં અહીંયા જે કાળા ચણા કે દેશી ચણા આવે છે એ મેં અહીંયા પોણી વાટકી લીધા છે. બંનેને 2 થી 3 વાર સાફ પાણીએ પહેલાં આપણે ધોઈ લઈશું. અને જો તમારી આગળ ટાઈમ હોય તો તમારે આ વટાણા અને ચણાને રાત્રે પલાળી દેવાના છે, જેથી બીજા દિવસે કામ આવે. ને જો રાત્રે પાણીપુરી બનાવતા હોય તો સવારમાં પલાળી દેવાના, એટલે રાત્રે બનાવવામાં આપણે ઈઝી પડે. તો મેં અહીંયા ચણા અને વટાણા પલાળવાનું ભૂલી ગઈ હતી, એટલે અહીંયા મેં ગરમ પાણીમાં એને 3 કલાક માટે પલાળી દઉં છું. તો અહીંયા મેં 3 કલાક માટે ચણા અને વટાણાને પલાળી દીધા હતા. ચણા સરસ રીતના ફૂલી ગયા છે અને પ્રેશર કુકરમાં લઈ લેશું. પાણી સાથે જ લઈ લેવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને કુકરનું ઢાંકણ ઢાંકી અને 3 થી 4 વિસલ થાય ત્યાં સુધી આપણે ચણાને અહીંયા બાફી લેવાના છે. તો તમે જો પાણી બધું બળી ગયું છે અને સારી રીતના ચણા છે તે બફાઈ ગયા છે. આ રીતના ટાઈમ ના હોય તો ગરમ પાણીમાં 2 થી 3 કલાક પલાળી અને સારી રીતના આપણે એને કૂક કરી શકીએ છીએ. તો અહીંયા મેં ફરીથી કુકરમાં વટાણા લઈ લીધા છે. એનું પણ મેં પાણી સાથે જ રહેવા દીધું છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, 1 ચમચી હળદર એડ કરીશું, જેથી વટાણાનો કલર છે તે ખૂબ સરસ આવે. તો આ રીતના કુકરનું ઢાંકણ ઢાંકી અને 3 વિસલ સુધી વટાણાને પણ કૂક કરી લેશું. તો અહીંયા વટાણા પણ સારી રીતના કૂક થઈ ગયા છે. તો હવે આ બધી વસ્તુ સાઈડમાં મૂકી અને ચટપટું પાણીપુરીનું 2 રીતનું પાણી બનાવીશું. તો અહીંયા આપણે કોથમીર લીધી છે, દાંડલી સાથે જ લીધી છે, થોડું લસણ, આદુ, લીલા મરચાં, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને થોડું પાણી એડ કરી અને આપણે ગ્રાઇન્ડ કરી લેશું. તો અહીંયા આપણી પેસ્ટ રેડી છે. આ રીતના આપણે ફાઇન એને આપણે પેસ્ટ બનાવી અને પછી આ રીતના ઝારાની મદદથી આપણે એને ગાળી લેવાનું છે. તમે ઈચ્છો તો ગાળ્યા વગર પણ પાણી કરી શકો છો, પણ આ રીતના આપણે કોથમીરની દાંડી અને મરચાં ને બધું એડ કર્યું છે તો એકવાર ગ્રાઇન્ડ કરી આવી રીતના ગાળી લેવું, જેથી એક્સ્ટ્રા કોઈ મોટા ટુકડા હોય તો એ દૂર થઈ જાય. તો આ રીતના આપણે એને ગાળી લેવાનું છે અને પછી ઉપરથી એક્સ્ટ્રા પાણી એડ કરી અને આપણે પાણી રેડી થઈ ગયું છે. ખટાશ માટે આપણે અહીંયા લીંબુના ફૂલ ઉમેરીશું, 1 ચમચી જેવા. અહીંયા સ્વાદ પ્રમાણે પહેલાં મીઠું ઉમેરીશું અને આપણે અહીંયા 1 ચમચી જેવા લીંબુના ફૂલ ઉમેરીશું અને પછી સારી રીતના મિક્સ કરી દઈશું. ખટાશ માટે તમે અહીંયા લીંબુનો રસ પણ ઉમેરી શકો છો, પણ હાલ મારી પાસે નથી એટલે મેં લીંબુના ફૂલ ઉમેર્યા છે. તો આપણું રેગ્યુલર પાણી અહીંયા બની ખાટું અને તીખું પાણી બની અને તૈયાર છે. હવે બીજું પાણી બનાવીશું. તો એના માટે ફ્રેશ ધાણા લીધા છે, 2 ઇંચનો આદુનો ટુકડો લીધો છે અને 1 મુઠ્ઠીની ઉપર આપણે લસણ લીધું છે અને 2 લીલા મરચાં લીધા છે. તો આ રીતના આપણે બધી વસ્તુ લઈ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ગ્રાઇન્ડ થાય એ માટે આપણે 2 થી 3 ચમચી પાણી એડ કરીશું અને સારી રીતના આને પણ આપણે ગ્રાઇન્ડ કરી લેશું. તો અહીંયા પણ આપણી બીજી પેસ્ટ છે તે પણ રેડી છે. ફરીથી આપણે સેમ પ્રોસેસ કરીશું. ઝારાની મદદથી એક વાસણમાં પાણીને ગાળી લેશું અને આ પેસ્ટ છે એને આપણે ફેંકશું નહીં, આગળ આપણે એનો યુઝ કરીશું. તો અહીંયા આપણે લસણ ફ્લેવરનું પાણી બની અને તૈયાર છે. એમાં પણ ખટાશ માટે આપણે લીંબુના ફૂલ ઉમેરીશું, સારી રીતના મિક્સ કરી લેશું અને જરૂર જણાય તો એક્સ્ટ્રા પાણી એડ કરીશું. હવે આપણે અહીંયા એક સરસ એવો વટાણાનો મસાલો બનાવીશું અથવા તો રગડો બનાવીશું. તો આપણે આ રીતના ગેસ ઉપર એક કઢાઈ મૂકી દેવાની છે. એમાં આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરીશું, રાઈ અને જીરું એડ કરીશું. બંને સારી રીતના આપણે ફૂટવા દઈશું અને જીરાને સતળાવા દઈશું. પછી મીડિયમ એકદમ ઝીણી કટ કરેલી ડુંગળી, લીલા મરચાં એડ કરી દઈશું. 1 મિનિટ માટે આ રીતના સાતળી લઈશું. ડુંગળીનો થોડો કલર ચેન્જ થાય એટલે આપણે અહીંયા ચોપ કરેલા ટમેટા એડ કરી દઈશું. ટમેટાને સારી રીતના કૂક કરી લઈશું અને 1 થી 2 મિનિટ માટે બધી વસ્તુને આપણે કૂક થવા દઈશું. ટમેટા થોડા આપણા સોફ્ટ થઈ જાય એટલે આપણે જે પાણીની પેસ્ટનો મસાલો વધ્યો છે એ આમાં આપણે એડ કરી દઈશું. આ મસાલો એડ કરવાથી ખૂબ સરસ એવો ફ્લેવર આવે છે. તો આ રીતના મસાલો પાણીનો હોય તે જરૂર એડ કરવો.
એકવાર સારી રીતના મિક્સ કરી લેશું અને અહીંયા હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. સારી રીતના બધા મસાલાને મિક્સ કરી એકાદ મિનિટ માટે કૂક કરીશું. સૂકા મસાલા એડ કરી દઈશું. અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું. 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. 1 થી 1.5 ચમચી જેવું ધાણા જીરું પાવડર એડ કરીશું. સારી રીતના મસાલાને મિક્સ કરી લેશું. અને હવે આપણે બાફેલા વ્હાઈટ વટાણા છે તે એડ કરી દઈશું. આ જે મસાલો છે એને આપણે મસાલાના ફોર્મમાં યુઝ કરીએ છીએ એટલે આપણે આને થોડો ડ્રાય રહેવા દઈશું. અને જો તમે આનો રગડો બનાવતા હોય તો તમારે આમાં પાણીપુરીનું જે પાણી બનાવીને રાખ્યું છે એ એકાદો ગ્લાસ એડ કરી અને એને થોડો પતલો કરી દેવું. બાફેલા અહીંયા 2 થી 3 બટાકા એડ કરીશું. સારી રીતના મિક્સ કરી દઈશું અને આ બનાવેલા મસાલાને 5 મિનિટ માટે કૂક થવા દઈશું જેથી તે સારો એવો થોડો ડ્રાય થઈ જાય. આ રીતના બટાકાને સારી રીતના મિક્સ કરી 5 મિનિટ માટે કૂક કરી લેશું. તો અહીંયા આપણો વટાણાનો ડ્રાય મસાલો એકદમ રેડી થઈ ગયો છે. એમાં આપણે 1 થી 1.5 ચમચી ચાટ મસાલો એડ કરી દઈશું જેથી મસાલાનું ટેસ્ટ છે તે ખૂબ જ ચટપટો આવે. સારી રીતના મિક્સ કરી લેશું. ઉપરથી થોડા આપણે ફ્રેશ ધાણા ઉમેરી દઈશું. આપણો વટાણાનો મસાલો બની અને તૈયાર છે. હજી આ થોડો ઠંડો થશે એટલે હજી થોડો ડ્રાય થશે એટલા માટે આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને હવે આપણે અહીંયા બટાકા ચણાનો મસાલો બનાવીશું. તો અહીંયા આપણે બટાકાને બાફી અને સારી રીતના મેશ કરી લીધા છે. હવે અહીંયા ઝીણા કટ કરેલા લીલા મરચાં એડ કરી દઈશું. ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરી દઈશું. અને આમાં પણ આપણે જે લસણના પાણીનો મસાલો વધ્યો હતો એ એડ કરી દઈશું. મોટી 2 ચમચી જેટલો મસાલો એડ કરવાનો છે. 1 ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું જેથી આ મસાલામાં પણ સારો એવો ચટપટો ટેસ્ટ આવે. બાફેલા ચણા રાખ્યા છે એ એડ કરી દઈશું. અહીંયા ચણા અને ડુંગળી તમે ઈચ્છો તો અલગથી પણ ઉપરથી એડ કરી શકો છો, પણ આ રીતના મસાલા સાથે એડ કરવાથી સારો એવો ટેસ્ટ અને ફ્લેવર આવે છે. સૂકા મસાલા એડ કરીશું. 1 ચમચી ગરમ મસાલો અને 1.5 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. ઉપરથી ફ્રેશ ધાણા એડ કરીશું અને હાથની મદદથી સારી રીતના મિક્સ કરી લેશું. તો આપણા બંને પાણી અને બંને મસાલા સાથે આપણી પાણીપુરી બની અને તૈયાર છે. પૂરી છે તે આપણે બહાર માર્કેટમાંથી રેડી જ લાવ્યા છીએ. તો આ રીતના આપણે બંને મસાલા બંને પાણી સાથે પૂરીને સર્વ કરી છે. અહીંયા હું તમને એક પૂરી ભરીને પણ બતાવું. તમે ઈચ્છો તો બંને મસાલા અલગ અલગ ભરીને પણ ખાઈ શકો છો અને આ રીતના સાથે બંને મસાલા ભરી અને પાણી એડ કરી અને ખાવાથી ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે. એકવાર આ રીતના પાણીપુરીની રેસિપી ઘરે જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરજો તમને મારી આજની રેસિપી છે તે કેવી લાગી. આ રીતના બંને અલગ અલગ પાણી સાથે બંને અલગ મસાલા સાથે ખૂબ જ ટેસ્ટી માર્કેટ જેવી કે ટોપલાવાળા જેવી પાણીપુરી બની અને રેડી થઈ જાય છે. બહુ ઇઝી રેસિપી છે. એકવાર રેસિપી જરૂર ટ્રાય કરવી ને મને કોમેન્ટ કરીને જણાવવું આજની આ રેસિપી કેવી લાગી.